ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં। તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો સવારમાં આપણે એક જ કોમ કે ચા નાસ્તો બનાવવાનો તો મસ્ત મજાનો ચા ઉકળો મેં કીધી દીધું છે। આ બાજુ હું બનાવશું રોટલી, એટલે આજે હળદરવાળી તીખી રોટલી બનાવવાની ઈચ્છા હતી એટલે તીખી રોટલી બનાવવાની બેસી જઈશું। તો ચલો ગાઈસ, ત્યાં હવે હજી બ્રશ કરવા જ્યાં ત્યાં સુધી હું રોટલી બનાવી દઉં। જો મારા આરુ ભાઈએ તે મૂકેશ કરી દઉં। આરુ ભાઈએ બહાર રમશે ઈવન ખટારો લઈને જો આરું તાન પેલા ઘેર 12 બેઠો ને કોણ હા તે જોડે હજી થા તો બરોબર। તો ચલો ગાઈસ, તાન હવે ચા ને રોટલી બનાવી દો। તાન આરો ભાઈ તો જશે બહાર રમવા રોડ ઉપર। તો કરાવી દીધું મસ્ત મજાનો। અને જો અહીં તો કિચન હજુ સાફ કરવાનું હો, ઘરમાં કચરા પોતું બાકી છે અને વાસણનો ઢગલો પડ્યો અને હજુ પાછળ જો એટલું બધું કચરું બચરું પડી તે ચલો તાન કચરા પોતું કરી દઉં હો। અને એક તો કૂતરો એક હેરાન કરે નકર પગલો ભેના થઈને આવે ને પછી પગલો કરી દે। જો આ પડ્યો પગલો નકરે માટીવાળો આ તો રાતે કચરો વાળી દીધો તો એટલે નકર બહુ જ માટીવાળા પગલા ગારો હતો મેં કાંઈ નકરું ગટરનું પાણી। તો ચલો ગાઈસ, ત્યાં કંઈ નહીં। આરો ભાઈ જો બહાર રમો હો, એ રમો જો અને હું કહું કચરા પોતું કરી દઉં। હું જોડે જાઉં તો પાછું હંગાત થઈ જાય એટલે મારે એના નજર સામે જવાય નહીં। જો એ રમો દાદા બેઠા હા ને એ રમસ જોઈ ના જાય પાછું હંગાત થઈ જાય એ પ્રોબ્લેમ હોય મારે। ચલો તાન ગાઈસ, કંઈ નહીં, હવે કચરા પોતું કરી દઉં। ગાઈસ જો ફેરિયાવાળો આવ્યો તો તે જલેબી ખમણ લઈને, ત્યાં બે જણા જો જલેબી ખમણ લઈને આવે છે। જલેબી ખવડાવો, જલેબી ભાવ તો સાદરા લીધી હતી ને મમ્મી એમને તે ખાતો તો રહ્યો। તો ગાઈસ જો જલેબી ખમણ લઈને આવ્યા છે। હજી નાસ્તો મને તો કીધું નહીં, જઈને લઈ આવ્યા। લેડો બેટા પાછળ મમ્મું ખાવા। તો ચલો ગાઈસ, તાર નાસ્તો વાસ્તો થોડું કરીએ પછી નાસ્તો ઘરમાં જો બધા બાવા પાલ લીધા। અઠવાડિયું આમ જઈ બાવા ઘણા બધા થઈ ગયા તો પાલ લીધા। અને હવે કહું કચરા પોતું કરી દઉં લાવ બાજુ કે મનન ખાવ બેટા મનન। તો ગાઈસ જો હજી ખવડાવે સારું ભાઈ ને મનન ખાવું મનન ખમણ કહેજે આરું કહેજે ખમણ। તો ગાઈસ ખાઈ પીને ફ્રી થઈ જશે ને જો આ બાપનો બેટો ઝઘડાયા બે જણા જો લડજો બે જણા લડજો। એ બાલ ખેંચે એ હારું પાટાઈ મારે ને બાલે ખેંચે। હજી પડે નહીં જોજો આરું બાલ ખેંચ એ જોજો પડે નહીં બાલ ખેંચ આરું બાલ ખેંચ। ફરી તો ગાઈસ 6:30 જેવું થઈ ગયું અને હજી જ્યાં મહેસાણા પિંછિયાને જવાનું તો એને મમાન તો તે મેકવા જ્યાં હા એને રેલવેમાં જવાનું એટલે કહું આવો ને એટલે શાકભાજી લેતા આવજો કંઈક। આજે તો જો બટાકા સમાર્યા છે એમાં શાકભાજી કશું હતું ને એટલે બટાકા ખાલી સમાર્યા હા તે મેં કીધું કે તમે હે ને શાકભાજી કંઈક લેતા આવજો મહેસાણાથી। તો ચલો તાણ હવે શાક બાક વઘારી દઈએ। જમવાનું બનાવી દીધું મસ્ત બટાકા ડુંગળી તો હતી ને પતી જેલી હતી એટલે ડુંગળી નાખી નહીં ના છેલ્લે લાસ્ટ રોટલી હોય તે ચડવી દઉં પછી હું જઉં નાવા। શું કહું હજુ થાય ને હજુ તો દિવસ ખાશું અંધારું થવાયું એટલે હજી તો હજુ મહેસાણાથી આવ્યા નહીં તો કોઈ રહ્યા ત્યાં સુધીમાં હું નહીં લઉં તામ ગરમી થઈ ગયું। તો ચલો ગાઈસ, ત્યાં આપણે રોટલી ચડી જઈ મસ્ત મજાની તો વતાન નાવા જઈએ।
તો ગાઈસ અમે બેહીએ છીએ જમવા માટે. આજે તો તમને કહી દીધું મેં કે બટાકાનું એકલાનું શાક હતું. અજીતને તો ભાવતું નહીં એકલા બટાકા, ઇવન ડુંગળી બટાકા ભાવે નહીં અજીત. તે શાક ના આવે તો શું કરું તને બકા. બનાવીશ શાક અને મસ્ત મજાની ખીચડી છે વ્હાઈટ. તો ચલો ગાઈસ સાંજ જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અજીત ગુડ નાઇટ ગાઈસ, મળીશું નવા બ્લોગમાં કાલે. તો કાલે મળીશું નવા બ્લોગમાં. ટાટા બાય બાય, ગુડ નાઇટ.